થવા તરફ જઈ રહ્યું છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। તો કુખ્યાત આ ગુંડા ભાવેશ રબારી સામે મોટી કાર્યવાહી થઈ શકે છે। એટલે કુખ્યાત ભાવેશ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ શકે છે। ગુંડા ભાવેશે ગેરકાયદે રીતે સ્મશાનની જગ્યા પર કબજો કર્યો હતો। સ્મશાનની જગ્યા પર કબજો કરી ફાર્મ હાઉસ ઊભું કરી દીધું હતું। આરોપી ભાવેશ રબારી સામે 20 થી પણ વધુ ગંભીર ગુના નોંધાયેલા છે। ડિમોલિશનની આ કામગીરી માત્ર મીડિયાના અહેવાલને કારણે કરવામાં આવી। આ સવાલ અને ડિમોલિશનના નામે પાટણના તંત્રએ માત્ર ગેટ તોડીને જ કેમ સંતોષ માની લીધો, આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે। અંદરના સ્ટ્રક્ચરનું શું, કેમ ભાવેશ રબારીને બાંધકામ હટાવવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, એક નોટિસ આપવામાં આવી છે 7 દિવસની। શા માટે ગુંડા ભાવેશની હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી, આ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે। ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે, માત્ર ને માત્ર ગેટ તોડવામાં આવ્યો છે। શા માટે ગેટ તોડવામાં આવ્યો? અંદર આખું એનો આલિશાન આ બંગલો એને ફાર્મ હાઉસમાં ઊભો કરી દીધો છે, તો તે કોણ તોડશે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। શા માટે એને 7 દિવસની નોટિસ? હવે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થશે કે નહીં, આ પણ સવાલ અહીંયા થયો છે। ને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ કુખ્યાત ગુંડો ભાવેશ રબારી ક્યાં છુપાઈને બેઠો છે? ભાવેશ રબારીની ધરપકડ ક્યારે થશે? આટલા એના ઉપર ગુના નોંધાયેલા છે, 20 થી વધુ એના ઉપર ગંભીર ગુના નોંધાયેલા છે, એ છતાં પણ શા માટે પોલીસના હાથ હજુ પણ ટૂંકા પડે છે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। અરજદારશ્રીએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હોય તો લેન્ડ ગ્રેબિંગનો જે મિટિંગમાં જે નિર્ણય આવે એ નિર્ણય આધારે નીચેની વિભાગોએ કામ કરવાનું રહે છે। અરજદારના પ્રમાણે જો જેને લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય તો કેવી રીતે તમામ પ્રક્રિયા આના પર ગુનાએ અરજદાર લેન્ડ ગ્રેબિંગ કરે છે ત્યારે એની અહેવાલ તૈયાર કરી ગ્રામ પંચાયત કક્ષાએથી મોકલી આપવામાં આવે છે અને એ અહેવાલના આધારે લેન્ડ કમિટીની જે મિટિંગ ભરાય છે કલેક્ટર કચેરીમાં એ નિર્ણય લે છે અને એ નિર્ણયના આધારે જે નિર્ણય આપે એફઆઈઆર કરવાનો કે દબાણ તોડવાનો એ બંને નીચેના કર્મચારીઓ માન્ય રાખવાનો રહે છે। મતલબ કે દબાણ જેને કર્યું છે તેના પર ફોજદારી થઈ શકે છે? ફોજદારી થઈ શકે છે, પરંતુ એ નિર્ણય ઉચ્ચ કમિટીની અંદર કમિટીને લેવાનો રહે છે। તો જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ